નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ। આજે આપણે જોઈએ શ્રી સૂર્યનારાયણ દેવનો વૃષભ રાશિમાં પ્રવેશથી કઈ કઈ રાશિઓને કેવો કેવો ફાયદો થશે। તો તારીખ 15/5/2026 ના રોજ સમય 6:25 સૂર્યનારાયણ દેવ મેષ રાશિમાંથી નીકળીને શુક્રની સ્વામિત્વવાળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। આ ગોચરને વૃષભ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। સૂર્ય છે એ અગ્નિ તત્વનો ગ્રહ છે અને વૃષભ રાશિ છે એ પૃથ્વી તત્વની છે, જે સ્થિરતા અને ભૌતિક સુખ સુવિધાનું પ્રતીક છે। આ એક માસના ગાળા સમય દરમિયાન, જેમ કે તારીખ 15/5/2026 થી 15/6/2026 દરમિયાન 12 રાશિઓ પર થનારી અસરો અને અન્ય વિગતો આપણે જોઈએ તો પ્રથમ એમાં આપણે મેષ રાશિ જોઈએ। તો મેષ રાશિમાં બીજા ભાવમાં છે, તો બીજા ભાવમાં શું દર્શાવે છે તો કે આર્થિક લાભ દર્શાવે છે। તેમાં આપણે જોઈએ તો ધન સંચય માટે સારો સમય છે, તેમજ તમારી વાણી પણ સારી એવી પ્રભાવશાળી બની શકે છે, પરંતુ તમારે થોડી ઉગ્રતા ટાળવી ખૂબ જ જરૂરી છે। પરિવારમાં તમને કોઈ પણ સંપત્તિ સંબંધિત ચર્ચા સારી એવી તમારી થઈ શકે છે। તમારે આ સમયગાળા દરમિયાન ખાસ આંખનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં પહેલા ભાવમાં છે। પ્રથમ ભાવ શું દર્શાવે છે તો કે તમારું વ્યક્તિત્વમાં તેજ એવું દર્શાવે છે। તેમાં જોઈએ તો કે સૂર્ય તમારી જ રાશિમાં આવતા તમારા આત્મવિશ્વાસ સારો વધી શકે છે, તમને સમાજમાં સારું માન સન્માન પણ તમારું વધી શકે છે। જો કે તમારા સ્વભાવમાં થોડી જીદ અને તમારો ક્રોધ વધી શકે છે, જેથી તમારે ખાસ કાળજી રાખવી, જેની અસર ખાસ તમારા સંબંધો ઉપર પડી શકે છે। તમારો ક્રોધ અને તમારો સ્વભાવ ઉગ્ર થઈ શકે છે, એની અસર તમને સંબંધોમાં પડી શકે છે। ખાસ તમારા સ્વાસ્થ્યમાં પણ થોડી ગરમીની ફરિયાદ રહી શકે છે, તેની ખાસ તમારે કાળજી રાખવી। મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં 12મો ભાવ છે। 12મો ભાવ શું દર્શાવે છે તો કે 12મો ભાવ ખર્ચમાં વધારો એવું દર્શાવે છે। તેમાં જોઈએ તો કે તમને બિનજરૂરી દોડધામ અને ખર્ચાઓ થોડા વધી શકે છે। તમને ખાસ વિદેશ સંબંધિત કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે। તમારે કોર્ટ કચેરીના કામથી તમારે થોડું દૂર રહેવું તે પણ ખાસ જરૂરી છે, આમાં તમને થોડો વિઘ્ન આવી શકે છે। તેમજ તમારા ઊંઘમાં પણ થોડોક વિક્ષેપ પડી શકે છે, કે નીંદર ન આવી તેની પણ ફરિયાદ થઈ શકે છે। ત્યારબાદ આપણે કર્ક રાશિ જોઈએ તો કે કર્ક રાશિમાં 11મા ભાવમાં છે। 11મા ભાવમાં છે તે શું દર્શાવે છે તો કે અત્યંત શુભ, તો 11મા ભાવમાં છે તો કર્ક રાશિ વાળાને શુભ દર્શાવે છે। તેમાં તમને ખાસ આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે તમારા ઊભા થઈ શકે છે। તમારા જૂના મિત્રો તરફથી પણ તમને સારો એવો સાથ સહયોગ મળી શકે છે। તમને સમાજમાં પણ તમારી સારી એવી માન પ્રતિષ્ઠા પણ વધી શકે છે। તેમજ તમારા મોટા ભાઈ બહેનોના સાથેના જે કઈ સંબંધો હશે એ સારા એવા તમારા આજે સુધરી શકશે। આ સમયગાળા દરમિયાન તમારા સંબંધો પણ સારા રહી શકે છે, તેમજ આ સમયગાળા દરમિયાન તમને સારો એવો લાભ અને ફાયદો પણ થઈ શકે છે। સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં 10મો ભાવ છે। 10મો ભાવ શું દર્શાવે છે? 10મા ભાવમાં કરિયરમાં તમને સફળતા મળશે તેવો દર્શાવે છે, કે સિંહ રાશિવાળા માટે તમારા કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ પણ સારો એવો વધી શકે છે। તમને નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના પણ સારા એવા પ્રબળ એવા યોગો છે, જેથી તમને પ્રમોશન કે આગળ બઢતી મળી શકે છે। તમને ખાસ પિતા અને તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમને સારો એવો લાભ અને ફાયદો પણ થઈ શકે છે। કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં 9મા ભાવમાં છે। 9મો ભાવ શું દર્શાવે છે કે 9મા ભાવમાં ભાગ્ય અને વૃદ્ધિ એવું દર્શાવે છે। ભાગ્ય વૃદ્ધિમાં જોઈએ તો કે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો અને પૂરેપૂરો મળી શકે છે। તમને ખાસ લાંબી મુસાફરી કે ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે। આ સમયગાળા દરમિયાન તમે સારી એવી ધાર્મિક યાત્રા પણ કરી શકો છો। ખાસ કરીને તમારા પિતાના સ્વાસ્થ્યનો પણ આ સમયગાળા દરમિયાન સારો એવો સુધાર આવી શકે છે, અને તેમના તમારા ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા જે કઈ વિદ્યાર્થીઓ છે તેના માટે આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ અને સારો એવો સમય છે। તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં 8મો ભાવ છે। 8મો ભાવ શું દર્શાવે છે તો કે 8મો ભાવ સાવધાની જરૂરી, એટલે સાવધાની રાખવી,
તેઓ દર્શાવે. તો તુલા રાશિ વાળા માટે સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. તમને વાહન સાવધાનીથી પણ ચલાવવું જોઈએ. તમારે વાહન પણ આ સમયગાળા દરમિયાન સાવધાનીથી થોડું ચલાવવું, જેથી એક્સિડન્ટ કે સ્લીપ થવાનો ભય ન રહે. તમારે અચાનક કોઈ પણ વાદ વિવાદ થઈ શકે છે, તે તમારે વાદ વિવાદ પણ તમારે ટાળવા જોઈએ. જો કે તમારે આ સમયગાળા દરમિયાન તમારો ગૂઢ વિદ્યા કે જ્યોતિષમાં તમારી સારું એવી રુચિ હોય તો તેમને સારો એવો લાભ અને ફાયદો આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં 7મો ભાવ છે. 7મો ભાવ શું દર્શાવે છે? તો 7મો ભાવ મધ્યમ ફળ દર્શાવે છે. મધ્યમ ફળમાં જોઈએ તો કે લગ્ન જીવનમાં તમારા જીવનસાથી સાથે અહંકારનો થોડો ટકરાવ થઈ શકે છે, જેથી અહંકારનો ટકરાવ તમારે ટાળવો. તમારા ભાગીદારીના વ્યવસાયમાં તમારે નવા કરારો પણ સારા એવા થઈ શકે છે. તેમજ તમને જાહેર જીવનમાં પણ તમારી છબી સારી એવી સુધરી શકે છે. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં 6ઠા ભાવમાં છે. 6ઠો ભાવ શું દર્શાવે છે? 6ઠો ભાવ શુભ ફળ એટલે કે સારું ફળ દર્શાવે છે. ધન રાશિ વાળા માટે શત્રુઓ પર તમે સારી એવી રીતે તમારો વિજય પ્રાપ્ત કરી શકશો. તમારા કોર્ટના કેસમાં તમને સફળતાઓ મળી શકે છે. જે કઈ તમારા જૂનું દેવું હશે એ જૂના દેવામાંથી પણ આ સમયગાળા દરમિયાન તમને સારી એવી રીતે મુક્તિ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને સ્પર્ધાત્મક પરીક્ષાની જો તૈયારી કરનારાઓ છે તેવા માટે ઉત્તમ અને આ સમય સારો એવો સમય છે. ત્યારબાદ આપણે મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં 11મા ભાવમાં છે. તો 11મો ભાવ શું દર્શાવે છે? તો 11મો ભાવ ભૌતિક વિકાસ દર્શાવે છે. ભૌતિક વિકાસમાં જોઈએ તો મકર રાશિ વાળા માટે સંતાન પક્ષ તરફથી તમને સારા શુભ સમાચારો આ સમયગાળા દરમિયાન મળી શકે છે. તેમાં તમારી નિર્ણય શક્તિ જે કઈ હશે એ પણ સારી રીતે મજબૂત બની શકે છે. તમને ખાસ શિક્ષણ ક્ષેત્રે સારી એવી તમારી આ સમયગાળા દરમિયાન પ્રગતિ થઈ શકે છે. તમને આર્થિક રીતે સ્થિતિ સામાન્ય કરતા ઘણી સારી રહી શકે છે કે આ સમયગાળા દરમિયાન તમારી સ્થિતિ આર્થિક કરતા થોડી સારી રહી શકે છે. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં 4થા ભાવમાં છે. ચોથો ભાવ શું દર્શાવે છે? તો કે ચોથો ભાવ માનસિક ચિંતા કે તમને માનસિક ચિંતા રહી શકે છે તેવું દર્શાવે છે. કુંભ રાશિ વાળા માટે તમને પારિવારિક વાતાવરણમાં થોડું અશાંત રહી શકે છે. એટલે પારિવારિક વાતાવરણ અશાંત રહી શકે છે. તમને જમીન મકાનના માલ મિલકતના વિવાદમાં થોડો વિવાદ થઈ શકે છે, તેથી તમારે આ બાબતનો વિવાદ તમારે થોડો ટાળવો જોઈએ, તેની ખાસ કાળજી રાખવી. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યની પણ તમારે કાળજી રહેવી કે આ સમયગાળા દરમિયાન તમારા માતાનું સ્વાસ્થ્ય પણ થોડું બગડી શકે છે. તમારા કાર્યક્ષેત્રે તમે ખાસ વ્યસ્ત રહી શકો છો, એટલે કે તમને વ્યસ્તતા તમારી વધી શકે છે. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં 3જા ભાવમાં છે. 3જો ભાવ શું દર્શાવે છે? તો કે 3જો ભાવ પરાક્રમ દર્શાવે છે. પરાક્રમમાં વધારો. મીન રાશિ વાળા માટે તો કે તમારો આત્મવિશ્વાસ સારો વધી શકે છે અને તમને કોઈ પણ તમે સાહસિક નિર્ણયો લેશો તો તેમાં તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે. તમને જે કઈ ટૂંકી મુસાફરી કરશો તો ટૂંકી મુસાફરી પણ સારી એવી લાભદાયક અને ફાયદાકારક રહી શકે છે. તમને ખાસ કરીને લેખન અને કોઈ પણ માધ્યમ ક્ષેત્ર હશે કે લેખન કાર્ય એવું હશે તેમાં પણ તમને સારી એવી સફળતાઓ અને ફાયદો થઈ શકે છે. તો આ 16 માસની શુભાશુભ તારીખો જેમ કે તારીખ 15/5/2026 થી 15/6/2026 આ 16 માસ દરમિયાન કેટલાક હવે આપણે મહત્વના ધાર્મિક અને જ્યોતિષી દિવસો જોઈએ તો કે પ્રથમ એમાં શુભ તારીખો આપણે જોઈએ તો આ સમયગાળા દરમિયાન 1 માસ સમયગાળા દરમિયાન શુભ તારીખો જોઈએ તો કે તારીખ 16/5/2026, 19/5/2026, 22/5/2026, 25/5/2026, 28/5/2026 અને ત્યારબાદ 2/6/2026, 5/6/2026, 9/6/2026, 12/6/2026 આટલી આ મહિનાની શુભ તારીખો છે. ત્યારબાદ સાવધાની રાખવાની તમારી તારીખો જોઈએ કે આ તારીખો સમય દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી. જેમ કે 15/5/2026 સંક્રાંતિનો દિવસ, ત્યારબાદ તારીખ 18/5/2026, ત્યારબાદ 27/5/2026 અને તારીખ 1/6/2026, 7/6/2026, 11/6/2026 આ દિવસોમાં તમને થોડી ઉગ્ર નિર્ણયો લેવા
નહીં, જેથી આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ ઉગ્ર નિર્ણય ન લેવા, તેની ખાસ કાળજી રાખવી. ત્યારબાદ શુભાશુભ રંગ અને શુભાશુભ આપણે વેશ જોઈએ તો કે વૃષભ રાશિમાં સૂર્યનારાયણ હોવાથી પૃથ્વી તત્વ એ સ્થિરતાનો પ્રભાવ સારો એવો રહી શકે છે. એમાં આપણે શુભ રંગ જોઈએ તો પ્રથમ શુભ રંગમાં આછો લીલો, એમાં બુધ અને શુક્રના પ્રભાવને સારી એવી રીતે સંતુલિત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગ, સફેદ રંગ આપણને માનસિક શાંતિ અને શુક્રની અનુકૂળતા માટે ઉત્તમ ગણવામાં આવે છે. ત્યારબાદ કેસરી રંગ, તો કેસરી રંગ છે એ સૂર્યની ઉર્જા મેળવવા માટે ઉત્તમ અને સારો એવો ફાયદાકારક છે. ત્યારબાદ આપણે વેશભૂષામાં જોઈએ તો વેશભૂષામાં કે આ મહિનામાં ખાસ કરીને સફેદ અથવા ક્રીમ કલરના રેશમી કે સૂતરા વસ્ત્રો પહેરવા વિશેષ અને સારા એવા ફળદાયક રહી શકે છે. ત્યારબાદ રવિવારના દિવસે ત્રાંબાના લોટામાં જળ ચડાવતી વખતે તેમાં લાલ પુષ્પ અથવા ખાસ કરીને લાલ વસ્ત્ર પહેરવા તે પણ સારો એવો આપણને ફાયદાકારક રહી શકે છે. જેથી લાલ વસ્ત્ર અને લાલ પુષ્પ એમાં નાખી અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું તે સારું એવું ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ જોઈએ તો હવે અશુભ અને વર્જિત રંગો જેને આપણે આ સમયગાળા દરમિયાન ન પહેરવા જોઈએ તો તેવા રંગો જોઈએ તો કે ઘેરો કાળો અને ઘેરો લાલ. જો કે રંગ એક સાથે પહેરવાનું, બંને એક સાથે રંગ પહેરવાનું આપણે ટાળવું જોઈએ, કારણ કે તે આપણામાં આક્રમકતા અને આપણા શરીરમાં પિત્ત વધારી શકે છે. ત્યારબાદ ખાસ વિશેષ ઉપાય જોઈએ તો વિશેષ ઉપાયમાં આપણે જોઈએ તો કે આ માસગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોય છે, તેથી ખાસ પક્ષીઓને ચણ નાખવી અને પાણીના કુંડા ભરવા, પરબ બંધાવતા હોય તેને મદદ કરવી અથવા સૂર્યનારાયણ દેવને જલ ચડાવતી વખતે તેમાં થોડું દૂધ અને સાકર નાખવી અને સૂર્યનારાયણ દેવને અર્પણ કરવું. જો આ કામ કરવાથી શુક્ર ગ્રહ અને સૂર્યનારાયણ બંનેના અશુભ પ્રભાવો આપણા ઉપર જે કઈ હશે તે દૂર થશે. તો નમસ્કાર મિત્રો, આ હતું સૂર્યનારાયણ દેવનું વૃષભ રાશિમાં ગોચર. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.